રાજકોટ નિર્માણ વેલફેર ફાઉન્ડેશન અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાણીયા દ્વારા નિઃશુલ્ક કેન્સર તપાસ તથા જાગૃતિ કેમ્પનું આયોજન. રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટીલાણા અને નિર્માણ વેલફેર ફાઉન્ડેશન દ્વારા મેઘાણી રંગભવન ખાતે નિઃશુલ્ક કેન્સર તપાસ તથા જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં વ્યસન મુક્તિ અભિયાનમાં લોકોને સમજાવી વ્યસન મુક્ત કર્યા હતા. રિપોર્ટર ફારૂક બિલકિયા, અમરેલી. હું ડોક્ટર ખ્યાતિ વસાવડા, હેડ એન્ડ નેક કેન્સર સર્જન અને મેડિકલ ડાયરેક્ટર છું રાજકોટ કેન્સર સોસાયટી સંચાલિત નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં. આજના આ દિવસે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંડર રમેશભાઈ ટીલાડાએ જે કેન્સર અર્લી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ આ માધ્યમથી અને આ મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી અમારો મેસેજ પહોંચે એવી અમારી પ્રાર્થના છે. કેન્સર જ્યારે સ્ટેજ 1 અને સ્ટેજ 2માં ડિટેક્ટ થઈ જાય છે ત્યારે 90 થી 95% સુધી સર્વાઈવલ રેટ અચીવ કરી શકાય છે, પણ જ્યારે ઇનોઈ કેન્સર સ્ટેજ 3 અને સ્ટેજ 4માં ડિટેક્ટ થાય ત્યારે આ સર્વાઈવલ રેટ ઘટીને 50% જેટલો થઈ જાય છે. તો આ કેન્સરના દર્દીઓને અર્લી નિદાન અને અર્લી સારવાર માટેની માહિતી આપવા માંગુ છું. આ ઉપરાંત મોઢા ગળાના કેન્સર કે જે સૌરાષ્ટ્ર રિજનમાં સૌથી કોમન છે, એટલે કે 70% કેસીસ ઓફ ટોટલ કેન્સર ઇન સૌરાષ્ટ્ર ઇઝ બાય માવા તમાકુ ખાવાથી થતા ઓરલ કેવિટી કેન્સર્સ છે. તો આ બધા કેન્સર્સથી કેવી રીતે દર્દીઓને બચાવી શકાય અને આ વ્યસન મુક્તિ અભિયાન અંદર આ માવા તમાકુનું જે શોષણ થાય, માવા તમાકુનું જે વ્યસન થાય છે કેવી રીતે ઘટાડી શકાય એ વાત આ માધ્યમથી પહોંચાડવા માંગીએ છીએ. મોઢામાં ન રૂજાતું ચાંદુ કે જેની તમે દવા લીધી હોય કે કોઈ પણ જનરલ પ્રેક્ટિશનર દવા આપે તો 15-20 દિવસ સુધી આ ચાંદુ ન રૂજાય તો આવા ચાંદાને બાયોપ્સી કરાવવી જોઈએ. પ્રોપર સીટી સ્કેનની તપાસ કરાવવી જોઈએ. આ ઉપરાંત દાંત હલવા, મોઢું ખુલતું બંધ થઈ જવું, જીભમાં ચાંદુ પડી જવું, ગળામાં ગાંઠ થવી, અવાજ બેસી જવો, આ બધા મોઢા ગળાના કેન્સરના લક્ષણો છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં થતા સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ પણ આ કેમ્પમાં થઈ રહી છે. ત્યારે આ બધા જ દર્દીઓને, આ બધા જ પેશન્ટ્સને શરીરના જુદા જુદા અંગોમાં થતા કેન્સરના અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ કેવી રીતે થઈ શકે તેની માહિતી મળે છે. સ્મોકિંગ અને બે ટાઈપનું ટોબેકો સેવન થઈ શકે, સ્મોકલેસ ટોબેકો અને સ્મોકિંગ ટોબેકો. હવે સ્મોકિંગ ટોબેકોથી સ્વરપેટી અને ફેફસાના કેન્સર થાય છે, જ્યારે સ્મોકલેસ ટોબેકો જે ટોબેકો ખાય છે એ ટોબેકોથી મોઢા ગળાના અને પેરાનેઝલ સાઇનસના કેન્સર થવાની શક્યતા રહે છે. એટલે આ વ્યસનોથી દૂર રહેવાની અમે સલાહ આપીએ છીએ.